આજે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીના હસ્તે આ વિવિધ યોજના હેઠળ શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મિલન તોરવણે, સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી રણજીત કુમાર, શાળા નિયામક શ્રી રચિત રાજ, આમંત્રિત સર્વે મહાનુભાવો, વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। કઈ શાળાના છે? બે શાળાના વિદ્યાર્થીઓ છે કે 3-4 છે? 4 શાળાના। કઈ કઈ શાળા છે? બોલો બોલો નામ। માઉન્ટ કાર્મેલ, પછી મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ એચીવર, અને ચોથી 3 જ આવી છે। 4 નહીં, 3 જ આવી છે, એટલું સમજી લેજો। અને ના ના, આપણે કશું એમાં આ તો ખાલી 2 મિનિટ, કારણ કે વિદ્યાર્થીઓ છે ને એમને પછી બહુ સાંભળવું ગમે નહીં લાંબુ, એટલે થોડા રિલેક્સ થાય ને એમ। છોકરાઓને ભણતા ભણતા અત્યારે કોઈ બી કહે તો સાંભળાય એવું નથી। છોકરાઓને એવું છે, મમ્મી પપ્પા કહે તોય ગમતું નથી ને। કેટલા જણે ટીવી કે સોશિયલ મીડિયા જોવાનો ટાઈમ નક્કી કર્યો છે આટલા બેઠેલામાંથી, એ નક્કી કરીને મને કહે, કોઈ આંગળી ઊંચી કરીને બતાવી શકે કે ભાઈ હા મેં 1 કલાક, 2 કલાક, અડધો કલાકનો ટાઈમ નક્કી કર્યો છે એવું? હે? નહીં, જેટલી ઈચ્છા થાય એટલું જોવાનું એમ ને? કોઈએ નક્કી નથી કર્યું? શું વાત છે? બોલ ભાઈ। હે? 3 થી 4, 1 કલાક। વેરી ગુડ, એના તાળીઓથી વધાવવો પડે। કેમ તો કે અત્યારે 1 કલાક નક્કી કરવું એ બી અગત્યનું છે। નહીતર તો શું છે કે પછી અંદર અંદર કદાચ ચર્ચા એ લોકો કરે, તું ગપ્પા મારે છે ને બધું બરોબર છે, એ એમનો પોતાનો બધાના આમાં શું છે, મિત્રો બધા એકબીજાને જાણતા હોય, પણ છતાંય એના મગજમાં છે કે મારે આ નક્કી કરવું છે, એના માટે બી એને પ્રોત્સાહિત કરવો પડે કે ભાઈ આ કરવું જરૂરી છે। કારણ કે અત્યારે નક્કી ખરેખર આ એવી વસ્તુ છે કે જેમાં તમે પરોવાઈ જાઓ તો તમને ખબર જ ના પડે કેટલો ટાઈમ ગયો। અમારા બધામાંથી પૂછો તો એમને ખબર ના પડે, સોશિયલ મીડિયા ચાલુ કર્યું એક વખત તો કેટલો ટાઈમ થયો ને કેટલી રોટલી ખાઈ ગયા એ ખબર ના પડે, જો ખાતા ખાતા જોતા હોય તો। સામેથી બૂમ આવે કે હવે બહુ થયું, પતી ગયું છે એમ। એટલે આની અંદર વિદ્યાર્થીઓ ખાસ નક્કી કરવું જોઈએ કે ભાઈ